નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે। ડ્રેગન ફ્રૂટ ખાતા પહેલા આ વિડીયો જરૂર જોજો। 95% લોકો નથી જાણતા કે ડ્રેગન ફ્રૂટ કોણે ખાવું અને કોણે નહીં। જો મિત્રો, અત્યારે બજારમાં એક એવું ફળ ખૂબ જ જોવા મળે છે જે દેખાવે તો ખૂબ જ સુંદર છે, ગુલાબી રંગનું, જાણે કોઈ કાર્ટૂનનું ફળ હોય। આ ફળ એટલે ડ્રેગન ફ્રૂટ। ઘણા લોકો તેને કમલમ ફળના નામથી પણ ઓળખે છે। આ ફળ આપણા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં હવે ખૂબ જ લોકપ્રિય થઈ ગયું છે। લોકો તેને ઉત્સાહથી ખરીદે છે અને ખાય છે અને તેના ફોટા પણ મૂકે છે। પરંતુ મારા અનુભવ અને જાણકારી મુજબ 95% લોકો ડ્રેગન ફ્રૂટ વિશે અમુક મહત્વની વાતો જાણતા જ નથી। એમને બસ એટલી જ ખબર છે કે આ ફળ સ્વાસ્થ્ય માટે સારું છે, પણ કોને ખાવું જોઈએ, કોને ન ખાવું જોઈએ, કેટલી માત્રામાં ખાવું જોઈએ અને કઈ રીતે ખાવું જોઈએ તેની સાચી અને સંપૂર્ણ જાણકારી ઘણા લોકો પાસે નથી અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે છે। ખરું ને? મિત્રો, યાદ રાખજો, કુદરતની દરેક વસ્તુના બે પાસા હોય છે, ફાયદો અને નુકસાન। એટલે જ આજે હું તમને આ ડ્રેગન ફ્રૂટ વિશેની એવી બધી જ ગુપ્ત વાતો જણાવીશ જે કદાચ તમે અત્યાર સુધી સાંભળી જ નહીં હોય। આ વિડીયો ફક્ત ડ્રેગન ફ્રૂટના ફાયદાની વાત નથી કરતો, પરંતુ તેમની આગળ વધીને તમારા સ્વાસ્થ્ય માટે શું સાચું છે તે સમજાવે છે। આજે હું તમને ફક્ત એ જ નહીં કહું કે શું કરવું, પરંતુ તે પણ સમજાવીશ કે ડ્રેગન ફ્રૂટ શું છે અને તેના અદ્ભુત ફાયદા ક્યાં ક્યાં છે। કયા લોકોએ ડ્રેગન ફ્રૂટ અવશ્ય ખાવું જોઈએ, એટલે કે કોના માટે તે અમૃત સમાન છે, અને કયા લોકોએ ડ્રેગન ફ્રૂટ ન ખાવું જોઈએ, એટલે કે કોના માટે તે ઝેર સમાન બની શકે છે અને કઈ રીતે તે નુકસાન કરી શકે છે। કેટલી માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ અને વધુ ખાવાથી શું થાય, ડ્રેગન ફ્રૂટ ખાવાથી સાચી રીત કઈ છે, અને છેલ્લે સૌથી અગત્યની વાત, ડોક્ટરી સલાહ ક્યારે લેવી। તો ચાલો આ સુંદર પણ રહસ્યમય ડ્રેગન ફ્રૂટના ઊંડાણમાં ઉતરીએ। સ્વાદ અને સ્વાસ્થ્યના સાચા સમન્વય સાથે ભાગ નંબર 1, ડ્રેગન ફ્રૂટ શું છે અને તેના અદ્ભુત ફાયદા। ડ્રેગન ફ્રૂટ એ મુખ્યત્વે મધ્યમ અને દક્ષિણ અમેરિકાનું મૂળ ફળ છે, જે કેક્ટસ પ્રજાતિનું છે। હા, તમે બરાબર સાંભળો છો, આ એક કેક્ટસનું ફળ છે। હવે તે ભારતમાં પણ ઉગાડવામાં આવે છે। તેના બે મુખ્ય પ્રકારો છે, ગુલાબી છાલ અને સફેદ ગર, અથવા તો ગુલાબી છાલ અને લાલ ગર। બંનેમાં નાના કાળા બીજ હોય છે જે કીવી ફ્રૂટ જેવા હોય છે। આ ફળ દેખાવે જેટલું અનોખું છે તેના કરતાં અનેક ગણા વધારે ગુણોથી ભરપૂર છે। ચાલો તેના મુખ્ય ફાયદાઓ સમજીએ। શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટનો ખજાનો। ડ્રેગન ફ્રૂટમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે, ખાસ કરીને બીટાલેન્સ, જેને કારણે તેને ગુલાબી રંગ મળે છે। આ એન્ટીઓક્સિડન્ટ આપણા શરીરમાં થતા ફ્રી રેડિકલ્સના નુકસાનને અટકાવે છે। ફ્રી રેડિકલ્સ એટલે શરીરને નુકસાન પહોંચાડતા અણુઓ જે કેન્સર, હૃદયરોગ અને વૃદ્ધત્વ માટે જવાબદાર હોય છે। મિત્રો, આ એન્ટીઓક્સિડન્ટ શરીરને અંદરથી સાફ કરવાનું કામ કરે છે, જાણે કે શરીરને ઝેરી તત્વોથી બચાવે છે। પાચન તંત્ર માટે ઉત્તમ ફાઇબરથી ભરપૂર। ડ્રેગન ફ્રૂટમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બે પ્રકારના ફાઇબર ભરપૂર હોય છે। આ ફાઇબર આપણા પાચન તંત્રને સુચાર રાખે છે, કબજિયાત જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે। અદ્રાવ્ય ફાઇબર મળને નરમ બનાવે છે અને કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે, જ્યારે દ્રાવ્ય ફાઇબર આંતરડામાં સારા બેક્ટેરિયાને પોષણ આપે છે। આંતરડામાં સારા બેક્ટેરિયા વધવાથી પાચન શક્તિ મજબૂત બને છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ સુધરે છે। રોગ પ્રતિકારક શક્તિમાં વધારો। વિટામિન સી। આ ફળમાં વિટામિન સી ભરપૂર હોય છે, જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે। વિટામિન સી શરદી, ખાંસી અને અન્ય નાના મોટા ચેપ સામે લડવામાં મદદ કરે છે। જો આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો શરીર અનેક બીમારીઓ સામે લડી શકે છે। હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયી। ડ્રેગન ફ્રૂટમાં રહેલા ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સ ખરાબ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડવામાં મદદ કરી શકે છે, જ્યારે સારા કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને જાળવી રાખવા માટે તેમાં રહેલા નાના નાના કાળા બીજમાં ઓમેગા-3 અને ઓમેગા ફેટી એસિડ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે। લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ આયર્ન। ડ્રેગન ફ્રૂટ આયર્નનો સારો સ્ત્રોત છે।
આયર્ન આપણા શરીરમાં લાલ રક્તકણો બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, જે શરીરમાં બધા અંગો સુધી ઓક્સિજન પહોંચાડે છે. ખાસ કરીને મહિલાઓ અને જેમને એનેમિયા એટલે કે લોહીની ઉણપ હોય તેમના માટે આ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સાવચેતી સાથે ડ્રેગન ફ્રૂટમાં રહેલું ફાઇબર બ્લડ શુગરના સ્તરને ધીમે ધીમે વધારવામાં મદદ કરે છે, જેથી શુગર લેવલમાં અચાનક ઉછાળો નથી આવતો. જો કે ડાયાબિટીસના દર્દીઓએ તેનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ અને મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ, કારણ કે તેમાં કુદરતી ખાંડ પણ હોય. આ મુદ્દો આગળ વધુ વિગતવાર સમજાવીશ. નંબર 1, ત્વચા અને વાળ માટે વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે. તે વૃદ્ધત્વના ચિહ્નોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તો જોયું ને મિત્રો, આ ડ્રેગન ફ્રૂટ કેટલું ગુણકારી છે, પરંતુ તેના ગુણ જાણવા પૂરતા નથી. તેને કોણે અને કેટલી માત્રામાં લેવું તે જાણવું પણ એટલું જ જરૂરી છે. ભાગ નંબર 2, કયા લોકોએ ડ્રેગન ફ્રૂટ અવશ્ય ખાવું જોઈએ? કોના માટે તે અમૃત સમાન છે? મિત્રો, દરેક ફળ કે શાકભાજી દરેક વ્યક્તિને માફક આવતું નથી. ડ્રેગન ફ્રૂટ કોના માટે ફાયદાકારક છે તે જાણીએ. જેમને કબજિયાતની સમસ્યા હોય, જો તમને લાંબા સમયથી કબજિયાત રહેતું હોય, પેટ સાફ ન આવતું હોય, તો ડ્રેગન ફ્રૂટ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં રહેલું ભરપૂર ફાઇબર આંતરડાની ગતિને સુધારે છે અને મળત્યાગ સરળ બનાવે છે. નંબર 2, જેઓ વજન ઘટાડવા માંગે છે. ડ્રેગન ફ્રૂટમાં કેલરી ઓછી અને ફાઇબર ભરપૂર હોય છે. ફાઇબર પેટ ભરેલું હોવાનો અહેસાસ કરાવે છે, જેથી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને તમે ઓછું ખાઓ છો. આ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. નંબર 3, જેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય, જે લોકોને વારંવાર શરદી અને ખાંસી થતી હોય, કે જેમને વારંવાર બીમારીઓ સતાવતી હોય, તેમના માટે ડ્રેગન ફ્રૂટમાં રહેલું વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને રોગો સામે લડવાની શક્તિ આપે છે. નંબર 4, હૃદયના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માંગતા લોકો. જે લોકો કોલેસ્ટ્રોલની સમસ્યાથી પીડાતા હોય કે હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવા માંગતા હોય, તેમના માટે આ ફળ લાભદાયી છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરી શકે છે. જેમની ત્વચા નિસ્તેજ હોય કે જેઓ યુવાન દેખાવા માંગે છે, ડ્રેગન ફ્રૂટમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન ત્વચાને તાજગી અને ચમક આપે છે. તે ત્વચાને અંદરથી પોષણ આપીને યુવાનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નંબર 5, સામાન્ય સ્વચ્છ વ્યક્તિઓ. જો તમે એક સ્વચ્છ વ્યક્તિ છો અને તમારા આહારમાં પોષક તત્વોનો ઉમેરો કરવા માંગો છો, તો ડ્રેગન ફ્રૂટ એક ઉત્તમ વિકલ્પ છે. તે શરીરને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇબર પૂરા પાડે છે. ભાગ નંબર 3, કોણે ડ્રેગન ફ્રૂટ ન ખાવું જોઈએ? કોના માટે તે ઝેર સમાન બની શકે છે? મિત્રો, આ સૌથી મહત્વનો ભાગ છે. ઘણીવાર લોકો ફાયદા સાંભળીને ગમે તેટલું ખાવા માંડે છે, પરંતુ કોને શું નુકસાન કરી શકે છે તે જાણતા નથી. આ મુદ્દાઓ ખૂબ જ ધ્યાનથી સાંભળજો અને સમજજો. નંબર 1, ડાયાબિટીસના દર્દીઓ ખાસ સાવચેતી રાખે. મેં અગાઉ કહ્યું તેમ ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર હોય છે, જે સુગરને ધીમે પચાવે છે, પરંતુ ડ્રેગન ફ્રૂટમાં કુદરતી ખાંડ પણ હોય છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો અને ડ્રેગન ફ્રૂટનું વધુ પડતું સેવન કરો છો, તો તે તમારા બ્લડ શુગર લેવલને વધારી શકે છે. મિત્રો, ડૉક્ટર્સ કે ડાયરેક્શનની સલાહ લીધા વિના ડાયાબિટીસના દર્દીઓએ ડ્રેગન ફ્રૂટનું નિયમિત સેવન ન કરવું જોઈએ. જો ખાવું જ હોય તો તેની માત્રા ખૂબ જ મર્યાદિત રાખવી, અને તે પણ ડૉક્ટરની સલાહ મુજબ. જેમને વારંવાર ઝાડા થતા હોય, ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર ભરપૂર હોય છે. જો તમને પહેલેથી જ ઝાડા થયા હોય કે પેટ બગડ્યું હોય, તો વધુ ફાઇબર ખાવાથી ઝાડા વધી શકે છે. આવી સ્થિતિમાં ડ્રેગન ફ્રૂટ ખાવાનું ટાળવું જોઈએ. જ્યાં સુધી પેટ સ્વચ્છ ન હોય ત્યાં સુધી. જેમને ડ્રેગન ફ્રૂટની એલર્જી હોય, જો કે ડ્રેગન ફ્રૂટની એલર્જી થવાના કિસ્સા ઓછા જોવા મળે છે, પરંતુ શક્ય છે. જો તમને ડ્રેગન ફ્રૂટ ખાધા પછી ખંજવાળ, ચામડી પર લાલ ચકમા, શ્વાસ લેવામાં તકલીફ કે હોઠમાં સોજો આવો, તો તરત જ તેનું સેવન બંધ કરો અને ડૉક્ટરનો સંપર્ક કરો. મિત્રો, આવી કોઈ પણ નવી વસ્તુ ખાતા પહેલાં નાની માત્રામાં ટેસ્ટ કરી લેવો સારો. જેમને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય, કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ડ્રેગન ફ્રૂટ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરી શકે છે.
જો તમે પહેલેથી જ લો બ્લડ પ્રેશરની પીડાતા હોય અથવા તો બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય તો ડ્રેગન ફ્રૂટનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે. તે તમારી દવાઓની અસરને વધુ ઘટાડી શકે છે. વધુ પડતું સેવન કરનારા જે લોકો વધુ સારું માનીને વધુ પડતું ડ્રેગન ફ્રૂટ ખાય છે તેમને પણ નુકસાન થઈ શકે છે. વધુ ફાઇબરના કારણે પેટ ફૂલવું, ગેસ, પેટમાં ચૂક કે ઝાડા પણ થઈ જવા. ખાસ કરીને લાલ ગરવાળું ડ્રેગન ફ્રૂટ વધુ ખાવાથી પેશાબ અને મળનો રંગ લાલ કે ગુલાબી થઈ શકે છે, જે ડરાવી શકે છે. જો કે તે હાનિકારક નથી. આ કુદરતી રંગદ્રવ્યોને કારણે થાય છે. કિડનીની ગંભીર સમસ્યા હોય તેવા દર્દીઓ મોટા ભાગના ફળોમાં પોટેશિયમ અને ફોસ્ફરસ હોય છે. ડ્રેગન ફ્રૂટ તે મધ્યમ માત્રામાં હોય છે. જો કે કિડનીની ગંભીર સમસ્યાવાળા દર્દીઓએ કોઈ પણ ફળ કે ખોરાકનું સેવન કરતાં પહેલાં હંમેશા ડૉક્ટર કે ડાયટિશિયનની સલાહ લેવી જરૂરી છે, કારણ કે તેમના માટે પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ નિયંત્રિત કરવું પડે છે. મિત્રો, આ બધી વાતો યાદ રાખજો. કોઈ પણ વસ્તુ અમૃત ત્યારે જ બને છે જ્યારે તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં લેવામાં આવે. ભાગ નંબર 4. કેટલીક માત્રામાં ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ. વધુ ખાવાથી શું થાય? હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આટલું ગુણકારી ફળ કેટલી માત્રામાં ખાવું જોઈએ? સામાન્ય સ્વચ્છ વ્યક્તિ માટે એક મધ્યમ કદનું ડ્રેગન ફ્રૂટ લગભગ 150 થી 200 ગ્રામ દરરોજ અથવા તો અઠવાડિયામાં 3 થી 4 વખત ખાવું પૂરતું. એક આખું મધ્યમ કદનું ડ્રેગન ફ્રૂટ તમને પૂરતા પોષક તત્વો અને ફાઇબર આપી દેશે. ડાયાબિટીસના દર્દીઓ માટે જો ડૉક્ટર સલાહ આપે તો દિવસમાં અડધા કપથી વધુ નહીં, અને તે પણ સવારના નાસ્તામાં કે 2 ભોજન વચ્ચેના સમયમાં લેવું. માત્રાનું સખત પાલન કરવું અને શુગર લેવલ પર નજર રાખવી. બાળકો માટે બાળકોને નાના ટુકડામાં થોડી માત્રામાં આપી શકાય છે, જેમ કે અડધા ફળનો ચોથો ભાગ. વધુ પડતું ન આપવું. બાળકોને વધુ ફાઇબર પચવામાં તકલીફ થઈ શકે છે. મિત્રો, યાદ રાખજો, અતિ સર્વત્ર વિર્જયતે. કોઈ પણ વસ્તુ વધુ પડતી ખાવાથી ફાયદાને બદલે નુકસાન જ થાય છે. ભાગ નંબર 5. ડ્રેગન ફ્રૂટ ખાવાથી સાચી રીત અને અન્ય ટિપ્સ. ડ્રેગન ફ્રૂટ ખાવાની સાચી રીત પણ જાણી લો. પસંદગી હંમેશા તાજું, પાકું અને ગુલાબી રંગનું ડ્રેગન ફ્રૂટ પસંદ કરો. તેની છાલ ઉપર કોઈ ડાર્ક કે નરમ ભાગ ન હોય. સાફ કરવું, તેને વહેતા પાણીથી બરાબર ધોઈ લો. કાપવું, ફળને વચ્ચેથી ઊભું કાપો. પછી ચમચાથી ગર કાઢી લો અથવા તો છાલ ઉતારીને ટુકડા કરી લો. છાલ ખાવાની નથી. ખાવાની રીત, તેને સીધું જ ખાઈ શકાય છે. તમે તેને ફ્રૂટ સલાડમાં, સ્મૂધીમાં કે જ્યુસમાં પણ ઉમેરી શકો છો. સવારના નાસ્તામાં કે બપોરના ભોજન પછીના સમયે ખાવું વધુ સારું છે. રાત્રે સૂતા પહેલાં વધુ માત્રામાં ન ખાવું. નિષ્કર્ષ, ડ્રેગન ફ્રૂટનું જ્ઞાન, સ્વચ્છ જીવનનું વરદાન. તો જોયું ને મિત્રો, આ ડ્રેગન ફ્રૂટ દેખાવે જેટલું સુંદર છે એટલું જ રહસ્યમય પણ છે. આજે આપણે આ વિડીયો દ્વારા શીખ્યા કે ડ્રેગન ફ્રૂટ વિટામિન્સ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે. કબજિયાત, વજન ઘટાડવા, રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને હૃદયના સ્વાસ્થ્ય માટે તે અમૃત સમાન છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ, ઝાડાવાળા લોકો, એલર્જીવાળા અને લો બ્લડ પ્રેશરવાળા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. તેને હંમેશા પ્રમાણસર એટલે કે એક મધ્યમ કદનું ફળ જ ખાવું જોઈએ, વધુ પડતું નહીં. અને સૌથી અગત્યની વાત, કોઈ પણ ગંભીર બીમારી હોય તો ડૉક્ટર કે ડાયટિશિયનની સલાહ લીધા વિના નવું ફળ કે આહાર શરૂ ન કરો. મિત્રો, કુદરતી વસ્તુઓ ફાયદાકારક હોય છે, પરંતુ તેનું સાચું જ્ઞાન હોય તો જ અડધી અધૂરી જાણકારી ક્યારેય કામ નથી લાગતી. મને આશા છે કે આ વિડીયો તમે ડ્રેગન ફ્રૂટ વિશેની બધી સાચી અને જરૂરી માહિતી આપી શક્યો હશે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો, જેથી તમને આવા જ નવા અને ઉપયોગી વિડીયો મળતા રહે. અને હા, અમૂલ્ય માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો, જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે અને ડ્રેગન ફ્રૂટનું સેવન સાચી રીતે કરી શકે. તો મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે પણ કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.